મિત્રો અત્યારે આપણે આવી ગયા છે રાપર તાલુકાના ગામ કડિયાનગરની અંદર. અત્યારે જે તમે જોઈ રહ્યા છો આ કાકાના બાડીમાં આપણે ઊભા છીએ. આ રાયડો છે સંજીવની 778, તમે ડાબલા જોઈ શકો છો. સંજીવની 778 કરીને આ રાયડો આવે છે. અત્યારે તો લાઈવ પ્લોટમાં ઊભા છું. કાકા તમારે એકવાર તમારું નામ કહેજો, તમારું શું નામ છે? મસરૂભાઈની બાડીમાં જરાક અહીંયા ઊભા રહેજો, બીજાને ખબર પડે. બીજું તમે આજે મસરૂભાઈની બાડી છે ગામ કડિયાનગરમાં, તાલુકો રાપરમાં. અત્યારે તમે જોઈ શકો છો એવા હાઈટ, અને આમાં જે તમે ફાલની આપણે વાત કરીએ, તમે જુઓ છેટ આપણે બાજુમાં છેટ સુધી અહીંયા સુધી એક હરખો બધું સિંગમાં લાગેલું છે. તો મસરૂ કાકા, તમને આ જે ડબલુમાં રાયડો આવે છે, તમે ક્યાંથી રાપરમાં ખરીદીને લઈ આવો છો? બાવાજીની દુકાન. એટલે મિત્રો તમે આ રાપરમાં કિસાન કૃષિ માલ અને એ બલરામ એગ્રો એજન્સીમાં તમે રાપર મળી જશે બાબાજીની દુકાનથી. તમને કાકા આ રાયડા કેવો મજા આવે છે? બહુ મજા આવે. તમે બીજાને એમ કહી શકો છો ને કે આ રાયડા વાવી શકો છો, એટલે મજા આવે છે ને? અત્યાર સુધીમાં જોરદાર દેખાય છે. જેટલું તો ભલે કાકા, તમને પણ આભાર. બીજો તમે પણ આ ટાઈપનો રાયડો એકવાર પોતે વાવી શકો છો. કાકાના પોતાની જે બાડીમાં જોવા મળે છે અત્યારે, એટલે સારામાં સારા કહેવાય. તો તમે પણ વાપરજો. પછી બીજો મળશો આપણે છેલ્લે સુધી. આ કેટલા ઉતારો આપે છે એ પણ તમને લાઈવ બતાવશું. ત્યાં સુધી ધન્યવાદ, આભાર. અને એમ જોઈએ તો આપણે તમે ફૂટ પણ જોઈ શકો છો નીચેથી. હા, ફૂટ તળિયેથી થાય છે. આ એક વેરાયટીની જો ખાસિયત છે. વાહ.